કરીએ G20 સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ મૂકેલા 3 મોટા પ્રસ્તાવની। તો G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ આફ્રિકા પહોંચ્યા છે। 21 થી 23 નવેમ્બર સુધી જોહાનિસબર્ગમાં ચાલનારા સંમેલનમાં વડાપ્રધાને પોતાના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે દુનિયાએ ડ્રગ્સ આતંકવાદ વિરુદ્ધ એક થવાની જરૂર છે। આ ઉપરાંત તેમણે 3 મોટા પ્રસ્તાવ પણ મૂક્યા હતા। ત્યારે જોઈએ કે શું છે મોદીએ મૂકેલા આ પ્રસ્તાવ, કયા છે અને શા માટે આ સમિટ ભારત માટે મહત્વની છે। G20 સમિટમાં પીએમ મોદીનું સંબોધન। દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે। ડ્રગ્સ આતંકવાદ વિરુદ્ધ એક થાઓ। આતંકવાદ વિરુદ્ધ ભારતે કડક માપદંડો અપનાવ્યા છે એ દુનિયા જાણે છે અને પીએમ મોદીએ પણ દક્ષિણ આફ્રિકા પ્રવાસના બીજા દિવસે G20 સમિટમાં એ જ વાત સ્પષ્ટ કરી। તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા ઘણા દાયકાથી G20 દુનિયાની અર્થવ્યવસ્થાને આકાર આપવાનું કામ કરી રહ્યું છે। આજના વિકાસ મોડલે પ્રકૃતિનું અંધાધૂંધ દોહન કર્યું છે, જેની અસર આફ્રિકા અને ગ્લોબલ સાઉથ પર પડી છે। એવામાં હવે સમય આવી ગયો છે કે દુનિયાના વિકાસ મોડલ પર ફરી વિચાર કરે। આ દરમિયાન તેમણે 3 મોટા પ્રસ્તાવ પણ મૂક્યા હતા। 1. ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝિટરી, સ્કિલ્સ મલ્ટીપ્લાયર પ્રસ્તાવ અને ડ્રગ્સ તેમજ આતંકવાદનો મુકાબલો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટમાં એવી પરંપરાઓનો મુદ્દો ઉઠાવ્યો જે સદીઓથી દુનિયાના અલગ અલગ ભાગોમાં પ્રકૃતિ સંતુલન, સામાજિક એકતા અને સાંસ્કૃતિક સમરસતા જાળવી રાખે છે। તેમણે કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલીના આધારે એક વૈશ્વિક પારંપરિક જ્ઞાન ભંડાર પ્રણાલી બનાવવી જોઈએ, જેથી ટકાઉ જીવન માટેના અનુભવ સંરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રગ્સ અને આતંકવાદના નેટવર્ક અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ફેન્ટાનિલ જેવા ડ્રગ્સ આરોગ્ય, સમાજ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની ચૂક્યા છે। G20 દેશોએ ડ્રગ્સ અને આતંકવાદનો મુકાબલો કરવા માટે સંયુક્ત અભિયાન ચલાવવું જોઈએ। G20માં મોદીના મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા કે જેમાં ડ્રગ્સ આતંકવાદ સામે એક થવા પહેલ કરી, ફેન્ટાનિલ જેવી કૃત્રિમ દવાઓ ખતરનાક હોવાનું જણાવ્યું, G20ને સંયુક્ત ઝુંબેશની સલાહ આપી। આ ઉપરાંત સંયુક્ત સામનો કરવા પર આતંકવાદ ઘટશે, સાથે રહીને સામનો કરવા પર ગુના અટકશે। આમ મોદીની G20ની આ મુલાકાત વૈશ્વિક વિકાસ અને આતંકવાદ નાથવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે એ નક્કી છે। દરમિયાન G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી હતી, તેમજ વિશ્વના અન્ય દેશોના અગ્રણી નેતાઓને પણ મળીને ભેટ્યા હતા। બ્યુરો રિપોર્ટ, TV9।